મહાશિવરાત્રિના પર્વને લઈને સાવરકુંડલાના શિવાલય હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે। સાવરકુંડલાના નાવલી નદી કાંઠે બિરાજમાન રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રિના પર્વના દિવસે શિવભક્તોની સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી અને મોટી સંખ્યામાં શિવભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। રિદ્ધિ સિદ્ધિના નાથ મહાદેવે એક જ એવું મંદિર છે કે જ્યાં એક જ સ્થળમાં બે શિવલિંગ બિરાજમાન છે। એ મંદિરની શિવલિંગ એક કૂવામાંથી પ્રગટ થયેલી શિવલિંગ છે। 500 થી વધુ વર્ષ જૂનું આ મંદિર છે। શિવરાત્રિ એટલે શું છે તેનું મહત્વ અને શું કામે શિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવે છે અને શું છે આ મંદિરનો ઇતિહાસ, મંદિરના પૂજારી અને શિવભક્તો પાસેથી જાણીએ। જે કે સિંહ ગુજરાતી સાથે યોગેશ ઉનડકર, સાવરકુંડલા। ઓમ નમો નારાયણ। હરિ સિદ્ધિનાથ મહાદેવની પ્રતિષ્ઠા ધાનણી કુટુંબના વાણિયા વાવેરાના છે। એમને રાતે સપનામાં આવેલા કે મને આ જગ્યાએ હરિસિદ્ધિનાથ મંદિરની જગ્યાએ છે ને જ્યાં કુંડમાં છે અને મને એ કૂવામાંથી બહાર કાઢીને મારી પ્રતિષ્ઠા કરો। એટલે એ લોકો ત્યાંથી આવી અને અહીંયા રાતે ખોદી કમ્પ્લેટ કરીને બે મૂર્તિઓ અંદરના કૂવામાંથી કાઢેલી છે। એનું જે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે હાલ જે મંદિરની જે મૂર્તિ પધારેલી છે પધરાવેલી એ રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ પ્રગટ છે અને સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને આજથી જે 500 વર્ષ થઈ ગયેલા છે અને આજ રિદ્ધિ સિદ્ધિનાથ મંદિરે ભાવ દરેક જનતાઓ દર્શન કરવા માટે આવે છે। દરેક વેપારીઓ સવારમાં દુકાનો ખોલે ત્યારે અહીં દર્શન કરીને જાય છે અને રાત્રે વધાવે ત્યારે પણ માણસો અહીંયા દર્શન કરીને જાય છે અને આનું પ્રયોજન મોટું છે અને ઘણા માનતાઓ કરવામાં આવે છે। આ માનતાઓ એને ફળ પડે છે। એવી અત્યારે હાલની 3 વીઘા છે। એક માણસને કોરોના થઈ ગયો હતો એને બોમ્બેમાં દાખલ કરવામાં આવ્યો અને આ દાખલ કર્યા પછી એને પ્રાર્થના કરી કે મને સારું થઈ જાય એટલે વાવ એને ત્રીજે દિવસે સારું થઈ ગયું અને પોતે માણસ દર્શન કરીને આવી ગયા। આવા ઘણા પ્રશ્નો છે એવા જે રિદ્ધિ સિદ્ધિનાથ એવા પૈસા આપેલા છે અને આપે છે। વર્ષો જૂનું પ્રાચીન નદીના કાંઠે આવેલું આ રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવનું મંદિર અંદાજિત 500 થી વધારે વર્ષો જૂનું મંદિર છે। ભારતભરની અંદર સ્વયંભૂ બે શિવલિંગ જો હોય તો એ સાવરકુંડલામાં રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવના મંદિર છે। જોગીદાસ બાપુ કુમાણ વખતથી અને વર્ષો પહેલાં આનો મહારાજા ભાવનગર મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી આનો જીર્ણોદ્ધાર કરાવ્યો। આ મંદિરની અંદર આવનાર ભક્તો અહીંથી બહાર ગયા છે એ પણ એની એટલી બધી શ્રદ્ધાઓ છે હજી આજની તારીખમાં એને માને છે અને અહીંયા આવનારો માણસ કોઈથી કોઈ દુઃખી થયો નથી એવી પરંપરા કહેવત છે એવી ચાલે છે અને વર્ષોથી હું જ્યાં સુધી સમજું છું હું સમજણો છું એટલા વર્ષથી દાદાના દર્શન કરવામાં અહીંયા આવું છું।